નમસ્કાર મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી અને આજે આપણે જાણીશું કે જીટીયુ કોન્વોકેશન સર્ટિફિકેટ એટલે શું અને તે કેવી રીતે મેળવાય છે. બરાબર, તે પહેલા આપણે વાત કરીએ આપણે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ આજે જે મિત્રો સબસ્ક્રાઇબ નથી કર્યું મિત્રો એ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોન્વોકેશન સર્ટિફિકેટ તમારું હોય કે ડિપ્લોમાનું હોય કે ફાઇનલ સર્ટિફિકેટ હોય કે પ્રોવિઝન કોઈ પણ ઇમ્પોર્ટન્ટ જીટીયુ ને લગતી ન્યૂઝ હોય તમે સીધો ફ્રી ઓફમાં લાભ લઈ શકો. તો ચાલો મિત્રો આપણે વાત કરશી આજે કોન્વોકેશન સર્ટિફિકેટ એટલે શું છે અને બધાને મેળવવું કમ્પલસરી અને ફરજિયાત હોય છે. બરાબર છે એટલે ખાસ આ બધાને મેળવવું એના પર વિડીયો છે તો બધા મિત્રોને જોવાનું છે. કોન્વોકેશન સર્ટિફિકેટ એટલે માત્ર તમારું શું કહેવાય કે ફાઇનલ ઓરિજિનલ ડિગ્રી અથવા તો ડિપ્લોમા સર્ટિફિકેટ. આ ડોક્યુમેન્ટ કોઈ પણ જોબ માટે હાયર સ્ટડીમાં તમારે આગળ જવું હોય અથવા વિઝા કે ગવર્મેન્ટ વેરિફિકેશન માટે જરૂરી છે. અને જીટીનું ફાઇનલ રિઝલ્ટ આવે પછી આ ટૂંકમાં કહેવાય ને કે મેળવી શકો છો અથવા મેળવવું જરૂરી બને છે. બંને ભેગું પોઈન્ટ સમજી લો મિત્રો. જ્યારે પણ તમારું જીટીયુમાં બરાબર છે ડિપ્લોમા હોય કે પછી ડિગ્રીમાં હોય તમારું કમ્પ્લીટ થઈ જાય છે ત્યારે તમારું પ્રોવિઝન સર્ટિફિકેટ છે મિત્રો એ આવી જાય બરાબર છે. પછી તમારે થોડોક સમય થાય એ મુજબ તમે જે તે પ્રમાણે ફીસ ભરી હોય તમારા સેમેસ્ટરની એક્ઝામની એની સાથે સાથે કોન્વોકેશન સર્ટિફિકેટની ફીસ છે મિત્રો એ પણ ભરવાની આવે છે. ઘણા મિત્રો એવું હોય કે જીટીયુમાં જઈ ને શું કર્યું હોય પસંદ કર્યું હોય છે સર્ટિફિકેટ લેવા જવાનું અને ઘણા મિત્રો એવું હોય કે પોસ્ટ માધ્યમ દ્વારા ઘરે આવી જાય એ પસંદ કર્યું હોય છે. એ આપણા પર ડિપેન્ડ છે કે કઈ રીતે પસંદ કર્યું હોય છે. આ તમારું પ્રોવિઝન સર્ટિફિકેટ છે મિત્રો એ તમારું વેલિડ હોય છે ક્યાં લાગી તો જ્યાં કે ત્યાં લાગે કે જ્યારે કોન્વોકેશન સર્ટિફિકેટ છે એ તમારું નથી આવતું ત્યાં લગી. ઓકે, કોન્વોકેશન સર્ટિફિકેટ છે એ તમારું ફાઇનલ અને લાસ્ટ સર્ટિફિકેટ કહેવાય કે એના ઉપર શું કહેવાય તમારે ઓલ વસ્તુ છે તમારે ગવર્મેન્ટમાં કે જોબમાં કે કોઈ પણ જગ્યાએ તમે આપી શકો છો. કે તમારે આગળ એડમિશન લેવાનું છે તો પણ આની જરૂર પડી શકે છે કોન્વોકેશન સર્ટિફિકેટમાં. એ તમારી જ્યારે પણ સેમેસ્ટરની ફીસ ભરી હશે ત્યારે સાથે સાથે આની પર ફીસ ભરી હશે. અને ડિગ્રીમાં જે મિત્રો હશે એ ₹200 એલ્યુમિનિયમ તરીકે એડ થવાની એલ્યુમિનિયમ ફી ભરી હશે બરાબર છે તો એને કદાચ ચાન્સ મળે કે તો જીટીયુમાં અથવા તો જે પણ જગ્યાએ લોકેશન હોય જીટીયુનું ત્યાં તમારે વ્યવસ્થિત સન્માન તમારું થાય અને ત્યાં જગ્યાએ તમારે લેવાનું પણ જવાનું થઈ શકે છે. અને જે મિત્રોએ એડ્રેસ છે પોતાના ઘરનો એ નાખ્યો છે એ મિત્રોને પોસ્ટના માધ્યમથી શું હોય તો કે ઘરે મોકલી દેવામાં આવે છે. બરાબર છે, ડોક્યુમેન્ટ છે તમારું કોન્વોકેશન સર્ટિફિકેટ ત્યાં થોડીક વાર લાગે છે મિત્રો તમારું પ્રોવિઝન સર્ટિફિકેટ છે એ પહેલા આવે છે. જીટીયુમાં તમારું રિઝલ્ટ ફાઇનલ યરનું આવી જાય તમારા બેકલોગ હોય કે કોઈ પણ કેટી હોય બરાબર છે એ કમ્પ્લીટ થઈ જાય સાવ ક્લિયર થઈ જાય પછી તમે પ્રોવિઝન સર્ટિફિકેટ આવે છે અને એને થોડાક ટાઈમ બાદ શું થાય તો કે કોન્વોકેશન સર્ટિફિકેટ આવે છે. કોન્વોકેશનને મિત્રો થોડીક વાર લાગતી હોય છે ત્યાં લગી તમારે પ્રોવિઝન સર્ટિફિકેટ છે એનો તમારે યુઝ કરવાનો હોય છે. બરાબર છે, કોન્વોકેશન સર્ટિફિકેટ ડિપ્લોમા હશે બરાબર છે કે પછી ડિગ્રીમાં હોય બધા મિત્રોને કમ્પલસરી અને ફરજિયાત મેળવવાનું હોય છે. કોન્વોકેશન આવી જાય છે પછી તમારું પ્રોવિઝન સર્ટિફિકેટ છે એ ઇનવેલિડ થઈ જાય છે પછી તમે એને કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકતા નથી. એની વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો બરાબર છે. બીજી એક ખાસ વાતની નોંધ છે તમારા માટે કે બધું ઘણા બધા વિદ્યાર્થી પ્રોવિઝન સર્ટિફિકેટ લઈ લે છે કોલેજમાંથી બરાબર છે પણ શું કરે છે કે કોન્વોકેશન છે એ ભૂલી જાય છે જે ફ્યુચરમાં વિઝા મેળવવા માટે કે જોબ માટે અથવા ઇસ્યુ બને છે અથવા એડમિશનમાં જવું છે તો પણ કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ કરી શકે છે. જીટીયુ ડિગ્રી અથવા ડિપ્લોમા કરનાર દરેક આ ક્રેડિટ લેવી જરૂરી છે બરાબર છે. કેમ કે કોન્વોકેશન સર્ટિફિકેટ છે એ તમારે જોબમાં લાસ્ટ કોઈ સેમેસ્ટર વાઇઝ તમારા રિઝલ્ટ છે મિત્રો એ નહીં માગે એમ કાં પ્રોવિઝન માગે છે જ્યાં લગી કોન્વોકેશન ન આવે ત્યાં લગી તમારે શું કરવાનું તો કે પ્રોવિઝન સર્ટિફિકેટ છે એ તમારે કામ ચલાવવાનું હોય છે કોઈ પણ જગ્યાએ જ્યાં તમારે જરૂર પડે ત્યાં. કોન્વોકેશન તમારું એકવાર આવી જાય પછી તમારે આ છે ઇનવેલિડ થઈ જાય છે એટલે કે તમારે પછી લાસ્ટ સર્ટિફિકેટ તમારું ઓલ ઓવર તમારું ડિપ્લોમા હોય કે ડિગ્રીમાં લાસ્ટ સર્ટિફિકેટ કયું સમજવાનું તો કે કોન્વોકેશન સર્ટિફિકેટ છે એ તમારે સમજવાનું હોય છે અને આના માટે પ્રોસેસ કરવાની હોય છે કે જે તમે જ્યારે તમારું લાસ્ટ સેમેસ્ટરની ફીસ ભરી છે ત્યારે તમે જીટીયુ પોર્ટલમાં જઈને અને આખું ફોર્મ છે તમે ફિલ કર્યું હોય છે અને પોતાનું એડ્રેસ છે બધું નાખવાનું હોય છે ફોટો છે ઓકે તમારા એનોમેટ નંબર છે પાસવર્ડ છે મારા પિનકોડ નંબર છે કે વગેરે બધી ડિટેલ છે એડ્રેસ એ નાખવાની હોય છે જેથી કરીને તમારા ઘરે છે એ મિત્રો એ આવી શકે પાર્સલના પોસ્ટના માધ્યમથી. ઓકે, નાનકડી એક ઇન્ફોર્મેશન હતી મિત્રો કોન્વોકેશન સર્ટિફિકેટ છે
એ બધા મિત્રોને કમ્પલસરી ફરજિયાત મેળવવાનું છે. કોઈ પણ કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય મિત્રો તો જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની લિંક તમને વિડીયોમાં નીચે આપી દઉં છું તો બધા મિત્રો એમાં નીચે જોઈન થઈ જાય. એમાં ઓલ વસ્તુ છે એ ઇન્ફોર્મેશન છે વિડીયો છે ફ્રી ઓફમાં બનાવતો હોય છે. તમને કંઈ નથી સમજાતું તો કોમેન્ટ કરી અત્યારે પૂછવાનું રહેશે. તમારું ડિપ્લોમા કે ડિગ્રી કમ્પ્લીટ થઈ જાય છે બેકલોગ કેટી પછી પહેલો સ્ટેપ તમારો એવો હોય છે તમે કોલેજમાંથી પ્રોવિઝન સર્ટિફિકેટ છે મિત્રો એ તમારે મેળવી લેવાનું. એ આવી જાય પછી કોન્વોકેશનમાં થોડીક વાર લાગતી હોય છે બરાબર છે. એ પણ તમારે મેળવી લેવાનું રહેશે. રૂબરૂ તમે કોલેજમાં જઈને અથવા જ્યાં તમને ઓપ્શન હોય અથવા તમારા ઘરે તમારા પોસ્ટના માધ્યમથી પણ આવી જાય છે. ઓકે, આ નથી આવતું તે લાગી તમારે કોઈ પણ જગ્યાએ જરૂર પડે એડમિશનમાં કે જોબમાં કે કોઈ પણ જગ્યાએ પ્રોવિઝન સર્ટિફિકેટ છે તમારે યુઝ કરવાનું. આ આવી જશે પછી આ ઇનવેલિડ થઈ જશે પછી આનો કંઈ મતલબ રહેશે નહીં. ઓકે, હજી કોઈને કાંઈ પણ ડાઉટ કર્યો હોય મિત્રો કોન્વોકેશન સર્ટિફિકેટ વિશે તો મને કોમેન્ટ કરે અથવા પર્સનલી કોલ મેસેજ કરીને હોય અથવા ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની લિંક પર તમને નીચે આપેલ છે તેમાં જઈને પણ મેસેજ કરી અને પૂછી શકો છો. ઓકે, પણ ક્યારે મળશે જીટીયુનું પ્રોવિઝન સર્ટિફિકેટ હોય કે કોન્વોકેશન ડિપ્લોમા હોય કે પછી ડિગ્રીનું હોય પણ તમારું જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવી જશે ફાઇનલ સેમનું બધું ક્લિયર થઈ જશે પછી જ આ તમને બે સર્ટિફિકેટ છે કે જે ખાસ અને લાસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ તમને મળી શકશે. એની પહેલાં કોઈ પણ રીતે મળશે નહીં. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પ્રોવિઝનની માટે પણ વિડીયો બનાવેલ છે મિત્રો એની પર તમે વિડીયોની લિંક છે એ તમને નીચે આપી દઈશ કે શું હોય છે કે એના માટે કેવી રીતના મળે છે એના પર વિડીયો બનાવેલ છે. જે મિત્રો ના જોયો હોય તો નીચે લિંક આપેલ છે વિડીયોની ફૂલ લિંક તમારે શકો છો. ઓકે, કોન્વોકેશન છે એ આ રીતે તમારે ફીસ ભરી એની સાથે તમે ફોર્મ ભરવાનું હોય છે તમારો જીટીયુના સ્ટુડન્ટ પોર્ટલમાં જઈને જ એ રીતે તમને મેળવી શકો છો. વધારે ડિટેલમાં તમને ન સમજાય તો તમારા કોલેજમાં તમારા જીટીયુના કોર્ડિનેટર હોય છે એને તમારે મળી લેવાનું રહેશે. એ તમને ઓલ્ડ ઇન્ફોર્મેશન છે મિત્રો એ ડીપમાં સમજાવશે. ઓકે, અને કાંઈ ના સમજાય તો મને પણ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો આશા રાખું છું કે તમને કોન્વોકેશન સર્ટિફિકેટ છે એ વિશે આ વિડીયો સમજાઈ ગયો હશે મિત્રો. બરાબર છે. ને કાંઈ બીજું તમે ડાઉટ કર્યું હોય કે પ્રોબ્લેમ હોય તો મને પૂછવાનું રહેશે. કોન્વોકેશન સર્ટિફિકેટ છે એ આવતા થોડીક વાર લાગતી હોય છે તો તમારે પહેલાં પ્રોવિઝન મેળવી લેવાનું. ડિપ્લોમા હોય કે ડિગ્રીના મિત્રો હોય જીટીયુના મિત્રોની આપણે વાત કરી રહ્યા છીએ જેને ફાઇનલ પાસ થઈ જાય પછી જ મળશે. ઓકે, કોન્વોકેશનમાં થોડીક વાર લાગશે બરાબર છે. એ પણ તમારે મેળવી લેવાનું છે પણ લાસ્ટ તમારે એનો જ યુઝ કરવાનો છે. ઓકે, બીજું કંઈ ન સમજાય તો મને પૂછો અને કંઈ પણ તમે ડાઉટ કર્યો હોય તો પૂછી લેવાનું રહેશે. તો મિત્રો આશા છે કે તમને કોન્વોકેશન સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું અને સંપૂર્ણ રીતે સમજાઈ ગયું હશે. વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા બધા જ ફ્રેન્ડ સાથે શેર કરજો જેથી કરીને આને ઓલ ઇન્ફોર્મેશન છે કોન્વોકેશન સર્ટિફિકેટની એને પણ થોડીક માહિતીગાર મળે. અને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, થેન્ક યુ, બાય બાય. નેક્સ્ટ મુલાકાત દેશે એવા જ તમારા જીટીયુના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. કોઈને ન સમજાય તો અત્યારે જ કોમેન્ટ કરો અથવા પ્રશ્નને પૂછો અથવા જીટીયુના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થાઓ અને ડિટેલ મેળવો.